છે? એમાં અનિલ કપૂરનો રોલ યાદ છે? એક દિવસના મુખ્યમંત્રી બને ત્યારબાદ કેવા ધડાધડી કામ કરે અને કેવા સસ્પેન્શન ઓર્ડર્સ આપવા લાગે, એવો જ કંઈક અંદાજ હાલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનો સામે આવ્યો છે, જેમાં તેઓ સસ્પેન્શનના ઓર્ડરની વાત કરી રહ્યા છે અને તલાટી કમ મંત્રીથી લઈને તમામ અધિકારીઓને ધમકાવતા જોવા મળી રહ્યા છે. સરપંચ કે ન કામ કરે સૂચના આપજો, કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ તમામ જિલ્લા અને તાલુકામાં પંચાયતના જે પ્રમુખ ઉપપ્રમુખ નિમવાના હતા એ નિમાઈ ગયા. ત્યારબાદ ખોલવડ ગ્રામ પંચાયતની બેઠકમાં હાજર થયા હતા. ખોલવડ ગ્રામ પંચાયતની બેઠક હતી, ત્યાંથી પ્રફુલ પાનસેરિયાનો એક વિડીયો સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી, પરિણામો પતી ગયા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ નિમાઈ ગયા. ત્યારબાદ આ વિડીયો સામે આવ્યો છે. પ્રફુલ પાનસેરિયા ખોલવડ ગ્રામ પંચાયતની બેઠકમાં બેઠા છે, ત્યાં તેઓ અધિકારીઓનો ઉધડો લેતા જોવા મળી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે તમે લોકો ગામમાં પાણી નથી પહોંચાડતા, તમે કામ નથી કરતા, એટલે સાંભળવું અમારે પડે છે. આ સિવાય તેમણે તલાટી કમ મંત્રીનો ઉધડો લીધો અને ગામના સરપંચો ગ્રાન્ટ પસાર થઈ ગયા પછી કામ ન કરતા હોય તો તેની સામે એક્શન લેવાની વાત કરી. આ સિવાય તેમણે ટીડીઓને પણ ખુલ્લી ચેતવણી આપી દીધી કે જો કામ ન થાય તો પછી તમે તમારા સત્તાનો ઉપયોગ કરો અને સસ્પેન્ડ કરવા પડે તો સસ્પેન્ડ કરી નાખો, પણ કામ થવા જોઈએ. પહેલા અહીં પ્રફુલ પાનસેરિયાનો એ વિડીયો જોઈએ. તલાટી સાથે એવું લાગે ને મામલતદારને બધા જાઓ, જે પ્રશ્ન પડ્યા છે એક સાથે લેજો. સરપંચ કે ન કામ કરે સૂચના આપજો, કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે. હું તમને સોંપું છું આ કામ. ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી, તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો. એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું જ તમે જોઈ લો. અથવા તો સરપંચના ત્યાંથી આપણે સુવો મોટો ઠરાવ કરવાની તમારી પાસે જો સત્તા હોય તો એ કરો, મને ખબર નથી છે કે નહીં. બરાબર છે? તમે અઠવાડિયામાં એકવાર પહેલી કરી અને જૂના કામોનું બધું ઓડિટ કરો. ક્યાંક ક્વેરી આવે, પહેલું આવે એટલે મને કહો. એનો વહીવટદાર નિમી દો તમે. મને રિઝલ્ટ જોશો ખોલવડ બાબતનું. 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણે પ્રાઇવેટ કંપની છે આ બધી? સરકારનું છે ને? તમે જોઈ લો, સુવો મોટો ઠરાવ કરો, ગમે કરો. તલાટી ક્યાં છે? આવો અહીંયા. કેટલા પાણીના કનેક્શન બાકી છે? હા હા, તો તમે શું કરો છો? હા ભાઈ, આનો નિયમ જોઈ લો. બોડી ન કરતી હોય તો બીજા કામો શોધો અને એનું મારી પાસે તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે. મને પરિણામ જોશે. લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્ન સોલ્યુશન થવા જોઈએ. તમારા ગ્રામ પંચાયતમાં 1.5 વર્ષથી બધા કામો પાસ થઈને આવ્યા છે, તે પણ સાચા. અને બીજું, તમે જો ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી થયા, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો. કાલથી બધા યુદ્ધના ધોરણે કામના વર્ક ઓર્ડર આપવાના, બાકી હોય પેવર બ્લોક નાખવાને બધું તમે પૂરું કરો. બરાબર છે? ભાઈ તમે કેમ જતા? એક મિનિટ તમે બેસો ને બધા. એટલે ભાઈ, આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે કે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું? આપણે જો અમારા તાલુકા પંચાયતના નવા સદસ્ય કઈ પછી ઘર કામ ચાલુ થઈ ગયું છે પણ અધૂરું છૂટી ગયું છે.
ભાઈ સુડા આવાસ કોણ સંભાળે છે? સુડામાં આવ્યા છે ને અધિકારી, તમે જોઈ લો. તમે એને મેસેજ આપી દેજો. જે તલાટી શ્રી તમે આજે જોઈ લો, તમે ટીડીઓ શ્રીને મળો. અમારા બેન જે છે તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ સમીરભાઈ તો છે જ. તો તમે આ સંકલન કરી અને 2 દિવસમાં આખો પ્લાનિંગ કરો. શું મોટો ઠરાવ થતો હોય તો તમારા પાવર્સમાં તો તે કરી દો, અથવા તો ઉપરથી ભાઈ અંદર વાતો નહીં કરી આપો, બરાબર છે? તમે 1 દિવસની રજા આવે ત્યાં પાડતા નહીં. પાછો માણસ નહીં જવો જો. દાખલાનો સ્પેશિયલ સમય આપી દો ને એક માણસને પણ એને ખ્યાલ આવી જાય કે સવારે 10 વાગે કે 11 વાગ્યાનો સમય, ત્યારે એક સાથે એક પહેલામાં જ દાખલાનું કામ પતી જવું જોઈએ, બરાબર છે? કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યો, દાખલો લેવો, એની યુદ્ધના ધોરણે તમારે કામ કરવું પડશે. આ પંચાયતની મને એક પણ કમ્પ્લેન નહીં આવી જોઈએ ટીડીઓ, એ તમારી જવાબદારી મહારાજ. જેટલા કામો બાકી છે, પેવર બ્લોક કે તાલુકા પંચાયતની કે એક્ટિવિટીની જે ગ્રાન્ટ આવી હોય એના કામો પૂર્ણ ખાનું મને આવતી મિટિંગમાં 100% કામગીરી શરૂ થઈ હોય એ રીતનું પ્લાનિંગ કરજો. ચાલો આગળ. અહીં તમે પ્રફુલ પાનસેરિયાનો વિડીયો જોયો. હવે વિડીયો જોયા બાદ તમને પણ મારી જેમ નાયક ફિલ્મની યાદ આવી કે ન આવી? હવે નાયક ફિલ્મની જેમ પ્રફુલ પાનસેરિયાએ ધાકડ અંદાજમાં અધિકારીઓને ધમકાવી તો દીધા, પરંતુ જે પ્રમાણે અધિકારીઓ પાસે જવાબદેહી માંગે છે, કાશ આ નેતાઓ પોતે જવાબ આપતા થઈ જાય તો કેટલું સારું. શિક્ષણ મંત્રી છે અને જ્યારે નીટનું પેપર કૌભાંડ સામે આવ્યું ત્યારે બાળકોને કોઈ આશ્વાસન દેવા શિક્ષણ મંત્રી નહોતા આવ્યા. CBSEનો જે મુદ્દો ગરમાયેલો હતો તેમાં શિક્ષણ મંત્રી જવાબ નથી આપતા. જે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે એના મુદ્દે પણ શિક્ષણ મંત્રી જવાબ નથી આપતા. જો કે આ સારી બાબત છે કે જે પ્રમાણે તેઓ ઉધડો લઈ રહ્યા છે અને કામ કરી રહ્યા છે, કામ કરાવી રહ્યા છે. ખૂબ સારી બાબત છે. ગામડાઓમાં કામ થવા જ જોઈએ, કારણ કે આપણા ગાંધી બાપુ કહેતા હતા ને, ગામડાનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે. એટલે ગામડા જ્યાં સુધી પછાત રહેશે ત્યાં સુધી દેશ પછાત રહેશે. એટલે ગામડામાં વિકાસ થવો જોઈએ. જો ગામડાનો વિકાસ થશે તો દેશનો પણ વિકાસ સારો એવો થઈ જશે. એટલે પ્રફુલ પાનસેરિયાએ ખૂબ સારું કામ કર્યું છે એવું કહી શકાય કે જો આ પ્રમાણે કામગીરી થતી રહેશે તો બદલાવ ચોક્કસથી જોવા મળશે. પરંતુ જે જવાબદેહી તેઓ અધિકારીઓ પાસે રાખે છે, જવાબદેહીની આશા અમે પણ એમની પાસે રાખીએ છીએ કે જ્યારે ગુજરાતમાં કોઈ પણ સળગતા પ્રશ્નો હોય તો સરકારમાં બેઠેલા તમારા જેવા નેતાઓ અને મંત્રીઓ જવાબ આપવા તૈયાર હોય. હવે નાયકના અનિલ કપૂર જેવો અંદાજ તમે પ્રફુલ પાનસેરિયાનો જોયા બાદ આખા વિડીયો વિશે તમારું શું માનવું છે? પ્રફુલ પાનસેરિયાનો આ અલગ અંદાજ જોઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.